સુરતમાં હેલ્મેટના કાયદા ચુસ્ત અમલવારી કરવા માટે હમણાં સુધી ગાંધીગીરી કરતી સુરત પોલીસ આગામી 15 ફેબ્રુઆરીથી કડકપણે કાર્યવાહી કરવા જઈ રહી છે। ટુ વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેઠેલા લોકો ફરજિયાતપણે હેલ્મેટ પહેરી કાયદાનું ચુસ્ત પાલન કરે તે માટે 15 ફેબ્રુઆરીથી સુરત પોલીસની 40 જેટલી ટીમો મેદાને ઉતરવાની છે। આ ઉપરાંત સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશન સહિતની વ્યવસ્થાઓનો ઉપયોગ કરી હેલ્મેટના કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી સુરત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। આ સિવાય શહેરની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પણ ફરજિયાતપણે હેલ્મેટ પહેરી કાયદાનું પાલન કરે તે માટે સુરત પોલીસ દ્વારા શાળા કોલેજો જોડે પણ સંકલન કરવામાં આવ્યું છે। હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશના પગલે સુરત પોલીસ આગામી ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી કરવા જઈ રહી છે। 14 ફેબ્રુઆરી સુધી સુરત પોલીસ હજી પણ વાહન ચાલકોને ફરજિયાતપણે હેલ્મેટ પહેરે તે માટે સમજણ આપવાની છે। જો કે 15 ફેબ્રુઆરીથી લોકો ફરજિયાત ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરે તો આવા વાહન ચાલકોએ દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે। એટલું જ નહીં પરંતુ વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે। જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે।